मेरा होगा ये देख लंबी रेस का। का कर्ज है मैं मर के भी चुकाऊंगा, तुझे मिट्टी कर दूंगा या फिर मिट्टी में मिल जाऊंगा। जो भी कहा मैं वो करके दिखाऊंगा, दुनिया से हूँ खाली हाथ नहीं जाऊंगा। जब के मगर झाड़ दूंगा तो मैं उखाड़ दूंगा, जहाँ से तू आया है ना वहीं तुझे गाड़ दूंगा। तेरी जमीन पे आज तुझे ही पछाड़ दूंगा, झंडा इंडिया का बेटे गाड़ दूंगा। क्या बात है, हिंदुस्तानी का कार्यक्रम क्या है। भारत माता की, भारत माता की। આપણો સમાજ કેવો હોવો જોઈએ એનો એક ચિતાર રજૂ કરવા માટે શ્રી સત્યમભાઈ ઉપાધ્યાયના માર્ગદર્શન સાથે એક સરસ મજાનું માઇક હવે આપણી સમક્ષ પ્રસ્તુત થવાનું છે। આપ સૌની શાંતિ, ઉત્સાહ, હોશ જોશ સાથે કાર્યક્રમને આપણે ઝડપથી આગળ ધપાઈ રહ્યા છીએ। આપણા સમાજનો ચિતાર આપણી સમક્ષ પ્રસ્તુત થશે। આજના આ ગુલાબી ઠંડીના વાતાવરણમાં વાર્ષિક ઉત્સવમાં પૂજ્ય મુક્તાનંદ બાપુ, શ્રી ગીજુભાઈ ભરાડ સાહેબ, સદાનંદ બાપુ, શ્રી પટેલ સાહેબ, શ્રી રાઠોડ સાહેબ તો મહાનુભાવો ઉપસ્થિત છે। અને વાર્ષિક ઉત્સવ જેવું લાગે જો ઉભા ન રહીએ ને તો ડાયરામાં એવું લાગશે, એટલે તમે બેસી જાઓ, કોઈ હડકતી રીંગમાંથી નીકળવાનું નથી બરાબર। તમને ત્યાંથી દેખાશે એવું સરસ મંચ સર્જાય છે, જો અમે કંઈ આડા નથી આવતા, એટલે રાજુભાઈનો સિગ્નલ મળે એટલે આપણે પ્રારંભ કરીએ। આપણો સમાજ માઇક પ્રસ્તુત થાય છે, જોરદાર બોલાવીએ। बाघ को जन्म देने वाला बाप, परिवार को जन्म देने वाला पिता, दोनों ही अपने खून पसीने से अपने पौधों को सींचते हैं, ना सिर्फ अपने पेड़ से उसके साय से भी प्यार करते हैं, क्योंकि उसे उम्मीद है एक रोज जब वो जिंदगी से थक जाएगा यही साया उसके काम आएगा।
કે એક પિતા પોતાના બાળકને સખત પરિશ્રમથી મા બાપે વિવાહિત જિંદગી જીવે છે ત્યારે પિતા વૃદ્ધ બની જાય છે ત્યારે આ દીકરાઓની મનોવૃત્તિનું જે પરિવર્તન છે એક એવી પરિસ્થિતિને વૃદ્ધને ધકેલી દે છે અને પૂજ્ય બાપુ જેવા ઓલિયા આ પરિસ્થિતિને સંભાળવા માટેનો નમ્ર પ્રયાસ કર્યા છે. આજનું દારૂણ ચિત્ર વાસ્તવિકતા શ્રી બ્રહ્માનંદ વિદ્યા મંદિર પરમરણીય પૂજ્ય બાપુની વિચારધારા અહીં અભિવ્યક્ત કરી રહી છે. આપણે શિક્ષણ મેળવીને કઈ આ સમાજ તરફથી મળી જતા આપની સંવેદના જોડશું તો આ માય દુઃખ નહીં આપણને સમજાઈ જશે. દીકરાઓને ભણાવી ગણાવીને હોશિયાર કર્યા, પદભરિત કરી દીધા, પણ દીકરાઓ પોતાનું ઉત્તરદાયિત્વ માતા પિતા પ્રત્યેની પોતાની જવાબદારી ભૂલી જાય છે અને અંતે પૂજ્ય બાપુના આશ્રમમાં છોડી જાય છે. સમાજનું આવું વરુણ પ્રતિબિંબ ક્યારેક એવું લાગે કે આપણી શાળા કોલેજો અને શિક્ષણ પદ્ધતિઓ જાણે નિષ્ફળ ગઈ હોય. આ વૃદ્ધને પૂજ્ય બાપુના વૃદ્ધાશ્રમમાં કહેવાતા આધુનિક શિક્ષણે બાપ સાથેનો નાતો તોડી નાખ્યો. એ ભાવ આપની સમક્ષ રજૂ કરવામાં આવે છે. પૂજ્ય મનીષાનંદ બાપુ મંચ ઉપર શિક્ષણ આપતા હશે, પણ જો સંસ્કારમાં ઉણા ઉતરશે તો કાલની ખબર નથી. કદાચ આમાંથી બેઠેલા કોઈ વ્યક્તિને મુક્તાનંદ બાપુના આશ્રમમાં આવવું પડશે. એટલે શિક્ષણ એવું મળે આપના વિદ્યાર્થીઓને કે મા બાપને ભૂલે નહીં, એની જાતિગત જે મૂળ સંસ્કૃતિ સાથે જોડાયેલું છે એ સંસ્કૃતિને ભૂલે નહીં, ભારતની ઋષિ પરંપરા શું છે એ ભૂલે નહીં. તો એવા ધામમાં આપના બાળકો અહીંયા અભ્યાસ કરી રહ્યા છે. અમે એમને પ્રતિજ્ઞા લેવડાવી છે કે તમારા મા બાપને જિંદગીની છેલ્લી ઘડી સુધી સાચવજો. એ તમારું જીવતું અને જાગતું તીર્થ છે. અમારો આ સંદેશ તમારા બાળકોના હૈયામાં અને તમારા હૃદય સુધી પહોંચાડ્યો અને એમાં અમે સફળ રહ્યા એ ભગવાન પાસે અપેક્ષા રાખીએ. ધન્યવાદ. શ્રી સત્યમભાઈ ઉપાધ્યાયનો આ નવ વિચાર પ્રિન્સિપાલ શ્રી મહેતા સાહેબની એમનું માર્ગદર્શન અને બધામાં ઉપર ઉઠીને સાચા અર્થમાં હૃદયપૂર્વક પૂજ્ય બાપુના આશીર્વાદ ઓન સ્ટેજ જોરદાર તાળીઓ થઈ જાય.
રાજસ્થાની લોકનૃત્ય આપની સમક્ષ પ્રસ્તુત થાય છે. દર્શનાબેન, કિરણબેન અને જલ્પાબેનના માર્ગદર્શન સાથે ફરી એકવાર ઉભા થાકી બેસો. સરસ બેઠક વ્યવસ્થા છે ત્યાં આપનું સ્થાન ગ્રહણ કરો. શાંતિની અપીલ સાથે માણીએ રાજસ્થાની લોકનૃત્ય બ્રહ્માનંદ વિદ્યામંદિર ચાપડા દ્વારા એક પછી એક ઉત્તમોત્તમ કૃતિઓ આપની સમક્ષ પ્રસ્તુત થઈ રહી છે.